સેલ્ફ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એસએમસી નું મોડલ પેપર 6 જોઈશું, બરાબર, કે જે સીધા એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું। તો શરૂઆત કરીએ વિડીયોની। ક્વેશ્ચન નંબર 1, ડ્યુરિંગ હિમોડાયાલિસિસ વિચ ઓફ ધ ફોલોઇંગ ડ્રગ્સ ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ બ્લડ ક્લોટિંગ? હિમોડાયાલિસિસ જ્યારે આપણે કરવાનું હોય ત્યારે કઈ ડ્રગ્સનો આપણે ઉપયોગ કરીએ તો બ્લડ ક્લોટિંગને આપણે પ્રિવેન્ટ કરી શકીએ? એસ્પિરિન, વારફારિન, હિપેરિન કે પોટામાઇન? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, હિપેરિન, બરાબર। હવે જો બીજા ઓપ્શન કેમ નહીં આવે તો એસ્પિરિન શું છે તો એન્ટીપ્લેટલેટ છે, એ શેના માટે યુઝ થાય? હાર્ટ કન્ડિશન। આપણે ચારે ઓપ્શન આ રીતે જોઈશું। હિપેરિન શું છે કે ફાસ્ટ એક્ટિંગ એન્ટીકોગ્યુલન્ટ છે કે જે તમે આઈવી પણ આપી શકો અને ડાયાલિસિસમાં ક્લોટિંગને સ્ટોપ કરવા માટે આપવામાં આવે। વારફારિન શું છે કે ઓરલી આપવામાં આવે, બરાબર, બ્લડ થિનર છે, યાદ રાખજો। વારફારિનનું પ્રોટામાઇન એન્ટીડોટ છે, હિપેરિનનો એન્ટીડોટ કોણ છે તો પ્રોટામાઇન સલ્ફેટ। ક્લિયર? ક્વેશ્ચન નંબર 2, સિમ્ટમ્સ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ એક્સેપ્ટ? એ નેફ્રોટિક સિન્ડ્રોમના સિમ્ટમ્સ છે એકને છોડીને એડીમાં, હાઇપરબિલિરુબિનિયા, પ્રોટીનુરિયા કે હાઇપરલિપિડેમિયા? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, હાઇપરબિલિરુબિનેમિયા। હવે જુઓ એનો ક્લાસિકલ ટ્રાયડ શું છે? કિડનીનો ટ્રાયડ કે ભાઈ એડીમાં જોવા મળે, પ્રોટીનુરિયા જોવા મળે અને હાઇપરલિપિડેમિયા જોવા મળે, હાઈ કોલેસ્ટ્રોલ જોવા મળે, બરાબર। ક્લાસિકલ ટ્રાયડ તમને પૂછે નેફ્રોટિક સિન્ડ્રોમ્સનું 3 વસ્તુ યાદ રાખવાની। હાઇપરબિલિરુબિનેમિયા તમને સમજવા મળશે, મતલબ કે બિલિરુબિનનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જવું, જે લીવર ગોલબ્લેડરની અંદર પ્રોબ્લેમ્સ હોય તો આ કન્ડિશન જોવા મળતી હોય છે। ક્વેશ્ચન નંબર 3, the common blood test that is used in routine work blood urea nitrogens test the normal level of this test? કે BUN નું નોર્મલ લેવલ કેટલું હોય છે? 10 થી 20, 25 થી 40, 50 થી 80 કે 70 થી 120? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 10 થી 20 mg, બરાબર। હજુ આની અંદર 10 થી 20 કેટલું હોય છે? હેલ્ધી નોર્મલ એડલ્ટની અંદર જોવા મળે। 25 થી 40 કે માઇલ્ડ ડિહાઇડ્રેશન છે અથવા અર્લી કિડની ઇમ્પેરમેન્ટ છે, ક્લિયર? 50 થી 80 ની અંદર સિવિયર રિનલ ફેલિયરની અંદર જોવા મળે, બરાબર। અને 70 થી 120 થઈ જાય તો ક્રિટિકલ કેરની એના પેશન્ટના જરૂર છે। ક્વેશ્ચન 4, વિચ એસિડ કન્વર્ટ મિલ્ક ઇન્ટુ કર્ડ? કે નીચેનામાંથી કયું એસિડ છે કે જે દૂધને દહીંમાં કન્વર્ટ કરે છે? સેટિક એસિડ, લેક્ટિક એસિડ, મેલિક એસિડ કે ટાર્ટેરિક એસિડ? તો આનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લેક્ટિક એસિડ। સાઇટ્રિક એસિડ શાની અંદર હોય? સૌથી વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ આપણે ફ્રૂટ્સની અંદર, સાઇટ્રસ ફ્રૂટ્સની અંદર જોવા મળે, ખાસ કરીને લેમન્સ અને ઓરેન્જની અંદર જોવા મળશે। લેક્ટિક એસિડ શું કરે કે જે પ્રોડ્યુસ કોના દ્વારા થાય? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા, બરાબર, કે જે દૂધને દહીંની અંદર કન્વર્ટ કરે છે। મેલિક એસિડ શું છે કે ગ્રીન એપલ્સને જો સોર ટેસ્ટ આપવા માટે મેલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે। અને ટાર્ટારિક એસિડ શું છે કે શામાં જોવા મળશે? એ દ્રાક્ષની અંદર જોવા મળશે, બરાબર। શામાં જોવા મળશે? દ્રાક્ષની અંદર તમને જોવા મળશે। વિચ એન્ડ વેન ધ ફર્સ્ટ ટીથ ઇરપ્ટ? કે પહેલો ટીથ ક્યારે આવે છે અને કયો આવે છે? તો મૂલા ટીથ 2 વર્ષે આવશે, અપર લિટલ ઇન્સાઇઝર 9 મહિને આવશે, અપર સેન્ટ્રલ ઇન્સાઇઝર 8 મહિને આવશે કે લોઅર સેન્ટ્રલ ઇન્સાઇઝર 6 મહિને આવશે? તો એનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન, જો વારંવાર રિપીટેડ ક્વેશ્ચન છે તો ઓપ્શન ડી, લોઅર સેન્ટ્રલ ઇન્સાઇઝર એટ 6 મંથ, બરાબર। જો 6 મહિને શું થશે? લોઅર સેન્ટ્રલ ઇન્સાઇઝર આવશે, પહેલો ટીથ છે બેબીનો, બરાબર। પછી અપર લિટલ ને સેન્ટ્રલ ઇન્સાઇઝર ક્યારે આવશે? 8 થી 12 મહિને તમને જોવા મળશે। મૂલા ટીથ ક્યારે આવશે? 13 થી 19 મહિને તમને મૂલા ટીથ જોવા મળશે। વોટ ઇઝ કાયમી? કાયમી શું છે કે ફૂડ એન્ટરિંગ ધ માઉથ, ફૂડ રીચિંગ ધ સ્ટમક, ફૂડ એન્ટરિંગ ધ ડિયોડિનમ, ફૂડ રીચિંગ ધ રેક્ટમ? અને આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ફૂડ એન્ટરિંગ ધ ડિયોડિનમ। તો જો માઉથની અંદર શું હોય? ખાલી જ્યારે ખોરાક આપણે દાખલ થાય ત્યારે ચાવવાની પ્રક્રિયા થાય। સ્ટમકની અંદર શું થઈ જાય કે બોલસ ફોર્મની અંદર ટ્રાવેલ થાય। ડિયોડિનમની અંદર જ્યારે એ સ્ટમકના એસિડ સાથે મિક્સ થઈ અને એમ્પ્ટી થાય, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પહોંચે એને આપણે કહીએ છીએ કાયમી, બરાબર। ડિયોડિનમની અંદર જ્યારે ફૂડ પહોંચે એને આપણે કહીશું કાયમી। રેક્ટમની અંદર શું થઈ જાય કે ફીસીસ અને સ્ટૂલ તરીકે બહાર નીકળે છે। બોલસ મતલબ સ્ટમક પહેલા, કાયમી એટલે યાદ રાખવાનું કે સ્ટમક પછી। આ બે તમે ખાસ યાદ રાખજો। હાઇપર ફંક્શનિંગ ઓફ એન્ટીરિયર પિટ્યુટરી ઇન પ્રી પ્યુબર્ટલ ચિલ્ડ્રન્સ? કે ચિલ્ડ્રન્સમાં પ્રી પ્યુબર્ટલ પહેલા એન્ટીરિયર પિટ્યુટરીનું ફંક્શન્સ વધી જાય તો કયો રોગ જોવા મળશે? જીયાન્ટિઝમ્સ, એક્રોમેગાલી, એડિસન્સ ડિઝીઝ કે કુશિંગ્સ ડિઝીઝ? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ, જીયાન્ટિઝમ્સ। જુઓ ઓપ્શન જોઈ લો ખાસ। પ્રી પ્યુબર્ટીની અંદર ગ્રોથ હોર્મોન વધી જાય તેને કહેવાય જીયાન્ટિઝમ્સ, એટલે તમારે G યાદ રાખવાનું, બરાબર। પછી એક્રોમેગાલી કોનો કહીશું કે ભાઈ એડલ્ટની અંદર જ્યારે વધી જાય ત્યારે યાદ રાખવાનું। તમારે યાદ શું રાખવાનું? 3 કન્ડિશન યાદ રાખવાની।
બરાબર. ગ્રોથ હોર્મોનમાં જનરલ એનેસ્થેસિયા પર યાદ રાખવાનું, બાળક ઉંમરની અંદર જીઆન્ટિઝમ્સ અને એડલ્ટની અંદર એક્રોમેગાલી. એક્રો એટલે એ પણ યાદ રાખશો તો તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? એડિશન્સ અને પુશિંગ ડિસીઝ ના છે, એડિનલ ગ્લેન્ડના છે, બરાબર, પિટ્યુટરી ગ્લેન્ડના નથી. મિલ્ક ઇજેક્શન્સ ઇઝ ડ્યુ ટુ, મિલ્ક ઇજેક્શન્સ કયા હોર્મોનને લીધે છે? ઇસ્ટ્રોજન, પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન કે પછી FSH? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓક્સિટોસિન. બરાબર. હવે જો ઇસ્ટ્રોજન ડેવલપ કરી થાય બ્રેસ્ટ ટિશ્યુમાંથી થાય, પ્રોલેક્ટિન શેના માટે રિસ્પોન્સિબલ છે? તો મિલ્ક પ્રોડક્શન્સ માટે. બરાબર. ઓક્સિટોસિન ઇજેક્શન્સ માટે, જેને આપણે લેટ ડાઉન રિફ્લેક્સિસ કહીએ છીએ. આ બેની અંદર કન્ફ્યુઝન ના થતા. અને FSH શું કરે? તે ઓવરએમ ફોલિકલ્સ સ્ટિમ્યુલેટ કરે. બરાબર. એ લેક્ટેશન સાથેને કોઈ લેવા દેવા છે નહીં. પ્યુટિનિઝમ્સ ઇઝ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ, પ્યુટિનિઝમ્સ કોની ડેફિશિયન્સીના કારણે તમને જોવા મળશે? થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન, એપિનેફ્રિન કે રેનિન? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, થાઇરોક્સિનના કારણે જોવા મળશે. બરાબર. થાઇરોક્સિન શું છે કે થાઇરોઇડ હોર્મોન ડેફિશિયન્સી જન્મ સમયે તમને જોવા મળે તો એના પરિણામે કોન્જિનિટલ હાઇપોથાઇરોઇડિઝમ્સ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ક્રિટિનિઝમ્સ કહેવામાં આવે છે, જેના કારણે સિવિયર ગ્રોથ અને મેન્ટલ સ્ટન્ટિંગ જોવા તમને મળે છે. એપિનેફ્રિન શું છે કે ફાઇટ અને ફ્લાઇટ આઈડિયા, બરાબર, જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાં એ માટે કોણ જવાબદાર છે? એપિનેફ્રિન. રેનિન શું કરે? એ કિડની મારફતે આપણું બ્લડ પ્રેશર મેનેજ કરવામાં કામ પણ કરશે, રેનિન કરશે. અને થાઇરોઇડ હોર્મોન્સ આપણે ઇન્ફન્ટની અંદર અર્લી બ્રેન ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે. થાઇરોઇડ હોર્મોન યાદ રાખજો. આ પણ અમોંગ ધીસ વિચ ઇઝ અ પોઝિટિવ સાઇન ઓફ હાઇપોકેલ્સિમિયા. હાઇપોકેલ્સિમિયાને નીચેનામાંથી પોઝિટિવ સાઇન કયું છે? ચોસ્ટિક સાઇન, મેસવેલ સાઇન, બ્રુજિંકી સાઇન કે પછી સ્ટેલવેક સાઇન? તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ચોસ્ટિક સાઇન. બરાબર. જુઓ, ચોસ્ટિક સાઇનની અંદર શું જોવા મળશે તમને? એ ફેશિયલ ટ્વિચિંગ જોવા મળે ફેશિયલ નર્વની અંદર. બરાબર. કે જે કેલ્શિયમના કારણે જોવા મળે, હાઇપોકેલ્શિયમના કારણે. મેસવેલ સાઇન શેમાં જોવા મળે? હાઇડ્રોસિફિલસની અંદર જોવા મળે. પછી બ્રુજિંકી સાઇન શેમાં જોવા મળશે? મેનિન્જાઇટિસની અંદર જોવા મળશે. સ્ટેલવેક સાઇન તમને શેમાં જોવા મળશે? ગ્રેવ્સ ડિસીઝની અંદર, જેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. એ ચારે કન્ડિશન્સ તમને ક્લિયર થઈ ગયું છે. બરાબર. અને બીજી હાઇપોકેલ્શિયમિયામાં કાર્પોપેન્ડલ સ્પાઝમ જોવા મળે છે, ટ્રાઉઝિસ આની અંદર જોવા મળતો હોય છે. એટલે બંને ખાસ યાદ રાખવા. રિવર્સ કોલ્ડ ચેન યુઝ ફોર, રિવર્સ કોલ્ડ ચેન આપણે શાના માટે યુઝ કરીએ છીએ? બરાબર. કે ભાઈ સ્ટૂલનું સેમ્પલ, પોલિયો પેશન્ટ હોય તો સ્ટૂલનું સેમ્પલ PHC પર લઈ જવા માટે, ટ્રાન્સપોર્ટિંગ આઉટપુટ વેક્સિન કે PHC પરથી જે વેક્સિનના આઉટડેટેડ હોય એને લઈ જવા માટે, એ વેક્સિનના લેબોરેટરી સુધી ચેક માટે, બરાબર, ટ્રાન્સપોર્ટિંગ ધ વેક્સિન પ્રોડક્ટ કેમ્પ ટુ સબ સેન્ટર માટે. રિવર્સ કોલ્ડ ચેન હંમેશા કોના માટે યુઝ થાય છે? તો ઓપ્શન એ સાચો આન્સર રહેશે આપણો. બરાબર. યાદ રાખવા. જો સ્ટાન્ડર્ડ કોલ્ડ ચેન્સમાં કઈ રીતે ફોલો કરવાનું હોય કે એની અંદર લેબ અને પછી પેશન્ટની અંદર જતું હોય. રિવર્સ કોલ્ડ ચેનની અંદર શું હોય? પેશન્ટ્સ અને લેબ હોય. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. બરાબર. હાઉ મેની ડિઝીઝ આર વેક્સિનેટેડ એકોર્ડિંગ ટુ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ? નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ્સની અંદર કેટલા રોગોનો સમાવેશ થાય છે વેક્સિનની અંદર? તો જવાબ આવશે 6. બરાબર. કયા કયા? પટુસિસ, ટીબી, પોલિયો, મિઝલ્સ, ડિપ્થેરિયા અને ટીટેનસ. ખાસ યાદ રાખજો. અને 6 CPI ડિસીઝ પણ તમે કહી શકો છો. અને 7મો આવ્યો તો કયો હતો? હિપેટાઇટિસ બી આપણે આવ્યો હતો, એટલે 7 બી તમે કહી શકો. બરાબર. ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ સ્ટાર્ટેડ. ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ક્યારે ચાલુ કરવામાં આવ્યો? 1870, 1974, 1975, 1985. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1974. હવે 1974ની અંદર ગ્લોબલ લોન્ચ એટલે કે WHO દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યો. ઇન્ડિયાએ લોન્ચ કર્યો UIP, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ 1985માં. એટલે યાદ રાખજો. ગ્લોબલ પૂછે તો 1974, ઇન્ડિયાનો UIP પૂછે તો 1985ની અંદર સ્ટાર્ટ થયો હતો. ક્લિયર? Which is the example of one-way communication? One-way communication example કઈ? જો ક્લાસ લેક્ચર, ગ્રુપ ડિસ્કશન્સ, કોન્ફરન્સ કે વર્કશોપ. તો વન વે કોમ્યુનિકેશન એટલે એક જ બાજુથી તમે સામે કોઈ રિસ્પોન્સ ના આપી શકો તો જવાબ આવશે ક્લાસ લેક્ચર. બરાબર. તો વન વેને આપણે બીજું શું કહીએ છીએ? ડાયરેક્ટિક કહેવામાં આવે છે, ટુ વેને ઇન્ટરેક્ટિવ કહેવામાં આવે છે. ક્લાસ લેક્ચર આવશે. આની અંદર ગ્રુપ ડિસ્કશન, કોન્ફરન્સ અને વર્કશોપ આપણો આન્સર રહેશે. To increase awareness of rural populations towards more family norms to best method. કે પોપ્યુલેશન્સની અંદર આપણે અવેરનેસ લાવી હોય તો નીચેનામાંથી કઈ મેથડનો આપણે યુઝ કરશું? ફિલ્મ શો, ચાર્ટ એન્ડ એક્ઝિબિટ, રોલ પ્લેઇંગ કે ટેલિવિઝન? જવાબ રહેશે ઓપ્શન સી, રોલ પ્લેઇંગ. બરાબર. હાઉ મેની એલિમેન્ટ આર કોમ્યુનિકેશન્સ? કોમ્યુનિકેશનની અંદર એલિમેન્ટ કેટલા હોય છે? 5, 6, 7 કે 8? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 5 હોય છે. કયું? સેન્ડર, મેસેજ, ચેનલ, રિસીવર અને ફીડબેક. ક્લિયર? જો તમને ક્વેશ્ચન ગમતા હોય અને એક્સપ્લેનેશન્સ ગમતું હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. બરાબર.
Which is the permanent method of family planning? Family planning ની permanent method કઈ છે? Property, oral pills, use of condom, tubectomy and vasectomy. તો જવાબ આવશે ઓપ્શન ડી, tubectomy and vasectomy. બરાબર. જો ફેમિલી પ્લાનિંગ ની મેથડ ની અંદર પરમેનન્ટ ની અંદર આ બે આવશે, ટેમ્પરરી ની તમે પ્રોપર્ટી, ઓરલ પિલ્સ અને કોન્ડમ. બરાબર. એ ઘણી બધી એની અંદર છે. બરાબર. Which is the most appropriate time of IUD insertion? કે IUD insertion તમારે કરો તો appropriate time કયો છે? During or within 10 days of menstruations, about the midset of cycle, just before menstruations, at any time of the menstruations. તો જવાબ રહેશે ઓપ્શન એ, during within a 10 days of menstruations. બરાબર. એન્ટીડોટ ફોર હિપેરિન, હિપેરિન એન્ટીડોટ કયો છે? તો આપણે અત્યારે જ ચર્ચા કરી, તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રોટામાઇન સલ્ફેટ. બરાબર. અને જુઓ આ ઓપ્શન જુઓ, હિપેરિનનો એન્ટીડોટ પ્રોટામાઇન સલ્ફેટ, વારફારિનનો પૂછે તો વિટામિન કે. ક્લિયર. મોર્ફિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન, મોર્ફિન કોને આપવામાં નથી આવતી, કેવી કન્ડિશન્સની અંદર? તો એની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, બ્રોન્કિયલ અસ્થમાની અંદર આપણે આપતા નથી, કારણ કે શું કરે? રેસ્પિરેટરી ડિપ્રેશન્સ કરશે. શું કરશે? રેસ્પિરેટરી ડિપ્રેશન અને હિસ્ટામાઇન રિલીઝ કરશે, જેના કારણે જે સિવિયર બ્રોન્કોસ્પાઝમની કન્ડિશન્સ તમને જોવા મળશે. વોટ ઇઝ ધ નોર્મલ ઓક્સિજન સેચ્યુરેશન? નોર્મલ ઓક્સિજન સેચ્યુરેશન કેટલું હોય છે? તો 92 થી 99, 96 થી 100, 80 થી 100 કે 80 થી 99. તો જવાબ આવશે ઓપ્શન સી, 96 થી 100 આપણું નોર્મલ રહેશે. બરાબર. જુઓ 96 100 નોર્મલ, 90 થી 95 પોશન્સ અને 90 થી નીચે ડેન્જર તમને જોવા મળશે. While feeling the pulse when beat is skip, it is the refer. કે જ્યારે તમે પલ્સ લેતા હોય તો વચ્ચે વચ્ચે સ્કીપ થઈ જતા તો સંભળાતા ના, એને શું કહીશું તમે? ઇન્ટરરેગ્યુલર પલ્સ, ઇન્ટરમીડિયેટ પલ્સ, ડાયક્રોટિક પલ્સ કે પછી રેગ્યુલર પલ્સ, તો એને કહેવાય. જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ટરમિટન્ટ પલ્સ. હવે ઇન્ટરમિટન્ટ પલ્સની અંદર શું થઈ જાય કે ઓકેશનલી શું થઈ જાય? સ્કીપ થતા હોય. ઇરેગ્યુલરની અંદર જુઓ વચ્ચે વચ્ચે રેગ્યુલર ના જોવા મળે. પછી ડાયક્રોટિક પલ્સની અંદર શું હોય? બે પીઠ વચ્ચે તમને બે બીટ તમને સંભળાય. સિંગલ કાર્ડિયક સાયકલ હોય એની અંદર તમને આ રીતે બે બીટ તમને સંભળાવે, એટલે આ યાદ રાખજો ખાસ. ચલો આગળ. निम्न में से कौन सी कंडीशन सिचुएशन में पेशेंट को लिथोट्रोपी पोजीशन नहीं देनी चाहिए? लिथोट्रोपी पोजीशन નેચરમાંથી કઈ કન્ડિશનમાં આપવાની નહીં, અંદર આપણો જવાબ શું રહેશે? અંદર આપણે આપશો નહીં. બરાબર. તો જો લિથોટ્રોપી પોઝિશન શામાં યુઝ કરીશું? વજન ડિલિવરીમાં, રેક્ટલ એક્ઝામિનેશનની અંદર. બરાબર. જ્યારે એનિમાની અંદર આપવાની નથી, કારણ કે એનિમાની અંદર આપણે કઈ પોઝિશન આપીએ? લેફ્ટ લેટરલ પોઝિશન અને સિમ્સ પોઝિશન. કઈ પોઝિશન? સિમ્સ પોઝિશન અને લેફ્ટ લેટરલ પોઝિશન આપણે આપીએ છીએ. One of the following approach to characterize the casualty during disaster providing care is refer. કે જ્યારે ડિઝાસ્ટર થાય ત્યારે કેઝ્યુઅલ્ટીમાં આપણે જે કેટેગરી પ્રમાણે ટ્રીટમેન્ટ આપીને શું કહેવાય? ટ્રાયલ્સ, ટ્રાયડ, સ્ક્રીનિંગ કેસ, સ્ક્રુટનાઇઝિંગ્સ. જવાબ રહેશે ઓપ્શન એ, ટ્રાયલ્સ કહીશું આપણે. શું કહીશું? ટ્રાયલ. જેના કલર કોડિંગ તમારે ખાસ યાદ રાખવાનું. રેડની અંદર ઇમિડિયેટ, યલોમાં ડિલે, ગ્રીનમાં માઇનર અને ડેથ થઈ જાય ને બ્લેક. બરાબર. આ 4 કલર કોડિંગ તમે ખાસ યાદ રાખજો. આઈએનસી એક્ટ ક્યારે આવ્યો? બરાબર. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એક્ટ ક્યારે આવ્યો? એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 1947 ની અંદર. બરાબર. એ આઈએનસી એક્ટ પાસ થયો 1947 બી. બરાબર. અને 1946 ની અંદર ભૂર કમિટી, 1948 ની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે આપણે WHO, અને 1949 ની જરૂર છે નહીં. એટલે આ 3 વસ્તુ ખાસ યાદ રાખજો. કે ભૂર કમિટી 1947 માં આવી, 1947 માં આઈએનસી એક્ટ આવ્યો અને WHO. એક સિરિયલ પ્રમાણે તમે યાદ રાખી લેજો. Cleaning enema in order for a 55-year-old client before intestinal surgery, the maximum amount, એટલે 55 વર્ષના દર્દીને આપણે ક્લિનિંગ એનિમા આપવાનો છે સર્જરી પહેલાં, તો કેટલું અમાઉન્ટ રાખીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, 750 થી 1000 ml આપણે રાખતા હોઈએ છીએ. બરાબર. 150 થી જે 200 ml હોય એ ઇન્ફન્ટ માટે હોય છે, ટોડલર માટે 200 થી 400 ml, 400 થી 750 ml સ્કૂલ એજ માટે, અને 750 થી 1000 ml એડલ્ટ માટે હોય છે. બરાબર. એક્સપ્લેનેશન મેં એટલું ઇઝી બનાવ્યું છે કે તમને ઇઝીલી યાદ રહી જાય. ક્લિયર. હાઇટ ઓફ એનિમા કેન શુડ બી. એનિમા કેનની હાઇટ કેટલી હોવી જોઈએ? અહીંયા ઇંચમાં છે. બરાબર. ઘણીવાર તમને સેન્ટીમીટરમાં પણ પૂછી શકે, અને આગળના ક્વેશ્ચન છે પૂછાયેલા. જવાબ રહેશે આપણો ઓપ્શન ડી, 18 ઇંચ. બરાબર. જેને આપણે 45 સેન્ટીમીટર કહીએ છીએ. આકૃતિ સાથે જ છે, જોઈ લો, તમને યાદ રહી જાય. 18 ઇંચ અથવા 45 સેન્ટીમીટર. બરાબર. ટેકેસ્ટોમી પ્રોસિજર પછી એરવેને સાફ કરવા માટે આપણે શું ઇન્ટરવેન્શન લેવું જોઈએ? કે ભાઈ ટેકેસ્ટોમી પ્રોસિજર કરીને એરવે કર્યા પછી શું કરીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો એની અંદર જવાબ રહેશે ઓપ્શન એ, સક્શનિંગ. બરાબર. પહેલું આપણું કોણ શું હોય? એરવે સક્શન કરવું, પછી બ્રીધિંગ અને સર્ક્યુલેશન્સ. આ 3 પેટર્ન આપણે ફોલો કરવાની હોય. ક્લિયર.
કારણ કે જે સિક્રેશન્સ હોય સિક્રેશન્સ માટે આપણે શું કરવું પડે, એરવે સક્શન કરવું પડે, જેથી જે એરવે હોયની પેટન્સી જળવાઈ રહે, બરાબર. એના પછી આપણે ઓક્સિજન આપીશું અને પછી વાઇટલ સાઇન ચેક કરવાના હોય છે. 1 ટેબલ સ્પૂન બરાબર કેટલું ફ્લુઇડ અમાઉન્ટ હોય, 1 ટેબલ સ્પૂનની અંદર કેટલું હોય, તો આની અંદર આપણે જવાબ શું છે, અહીંયા ટેબલ સ્પૂન પૂછ્યું છે એટલે આમાં બહુ કન્ફ્યુઝન બધા થાય છે, તો આની અંદર આપણે જવાબ રહેશે ઓપ્શન બી 15 ml, બરાબર. જુઓ અહીંયા 1 ટીસ્પૂન પૂછ્યું હોત, 1 ટીસ્પૂન તો 5 ml, બરાબર, ચમચી. 1 ટેબલ स्पून પૂછ્યું 15 ml, 1 આઉન્સ બરાબર 30 ml, આ ત્રણે ત્રણ યાદ રાખજો, બરાબર. ખાસ કરીને जब किसी पेशेंट का इंट्राक्रेनियल प्रेशर बढ़ जाता है, એટલે કે इंट्राक्रेनियल प्रेशर જ્યારે વધી જાય ત્યારે નર્સે એના માટે શું પોઝિશન આપવી જોઈએ, એટલે મતલબ આઈસીપી જ્યારે વધી હોય ત્યારે આપણે કઈ બેસ્ટ પોઝિશન આપીશું, તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન એ ફાઉલર્સ પોઝિશન્સ, બરાબર. જુઓ અને તમે આકૃતિ જોઈ લો એટલે તમને વધારે આઈડિયા આવી જાય, બરાબર, કે ગ્રેવિટી અસિસ્ટેડ જુગ્યુલર વેનસ ડ્રેનેજ તો ઇઝીલી થઈ જાય, બરાબર. ફાઉલર પોઝિશનની અંદર 30 ડિગ્રી તમારે આપવાનું હોય, એ શું કરે, આઈસીપીના ડિક્રીઝ કરશે. એટલે પર પોઝિશન આપણે શેના માટે આપીશું, કે જ્યારે હેડની અંદર બ્લડનું ફોર્સફુલી જવા દેવું હોય ત્યારે, નહીં તો જો નીચું રાખશું તો આઈસીપી વધી જવાનું છે, બરાબર. In which defense mechanism anxiety is expressed through physical symptoms, કે નીચેનામાંથી એવું કયું ડિફેન્સ મિકેનિઝમ છે કે પોતાની એન્ઝાયટી ફિઝિકલ સિમ્પટમ્સ દ્વારા બહાર કાઢવામાં આવે, પ્રોજેક્શન્સ, રિગ્રેશન્સ, કન્વર્ઝન કે ભાઈ હાઇપોકોન્ડ્રિયાસિયાસિસ. અને આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન સી કન્વર્ઝન. તો 4 કન્ડિશન સમજી લો. પ્રોજેક્શન્સ એટલે બીજા પર બ્લેમ કરવો, શું કરવું, કે પોતાની અનએક્સેપ્ટેબલ જે ફિલિંગ હોય એ બીજા પર બ્લેમ કરવો, બરાબર. રિગ્રેશન્સ મતલબ રીટ્રીટ કરવું, આટલી જે ડેવલપમેન્ટ સ્ટેજમાં થઈ ગયું એને રીટ્રીટિંગ કરવું, બરાબર, એટલે કે પીછે હટ જવું, પોતાના બાળપણની અંદર પાછું જવું. કન્વર્ઝેશન્સની અંદર શું હોય, કે પોતાનું જે સાયકોલોજીકલ પેન હોય એ ફિઝિકલ સિમ્પટમ્સ તરીકે બહાર બતાવવું. હાઇપોકોન્ડ્રિયાસિસ શું હોય, ઓબ્સેસિવ હોય, એક્સેગ્રેટેડ વરી હોય, પોતાના સિરિયસ ડિઝીઝ કન્ડિશન વિશે એકદમ વધારે પડતું ચિંતામાં હોય, એને કહેવાય હાઇપોકોન્ડ્રિયાસિસ. ક્રિએટિંગ ઇમેજનરી ઇવેન્ટ્સ ટુ ફિલ અપ ધ મેમરી ગેપ ઇઝ, બરાબર. ઇમેજિન કરી પોતાની જે મેમરી પૂરી કરવાનો પ્રયત્ન કરીને શું કહેવાય, સર્કમસ્ટન્શિયાલિટી, ન્યુરોવિઝન્સ, કન્ફાબ્યુલેશન્સ કે કમ્પલ્શન. તો જવાબ શું આવશે, ઓપ્શન સી કન્ફાબ્યુલેશન્સ. ક્લિયર. આવો જુઓ 4 ટર્મિનોલોજી સમજો. સર્કમસ્ટન્શિયાલિટીમાં શું થઈએ, કે ગિવિંગ એક્સેસિવ અનનેસેસરી ડિટેલ, બરાબર, કે પોતાના પોઈન્ટ ઉપર પહોંચતા પહેલા તમને ગોળ ગોળ ગમાવે પણ છેલ્લે તમને પહોંચે ખરો. ન્યુરોગિઝમ્સ એટલે નવા વર્ડ્સ યુઝ કરવા, શું કરે, નવા વર્ડ્સ બનાવવા. કન્ફર્મેશન્સની અંદર મેમરી ગેપ ફિલ કરે, અને કમ્પલ્શન્સની અંદર શું કરે, કે પોતાનું રિપીટેટિવ બિહેવિયર કરે, પોતાની એન્ઝાયટી ઓછી કરવા માટે, બરાબર. અનપ્લિઝન્ટ રિએક્શન્સ ટુ એન ઇમેજિન ડેન્જર ઇઝ ટર્મ. અનપ્લિઝરેબલ રિએક્શન હોય કે ઇમેજિન કરે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે અને એવું રિએક્શન બતાવે એનું શું કહેવાય, એને કહીશું ઓપ્શન બી એન્ઝાયટી. શું કહીશું, એન્ઝાયટી. ફિયર એટલે શું થાય, ઇમોશનલ રિસ્પોન્સ હોય પણ રિયલ એક્સટર્નલ થ્રેટ પ્રેઝન્ટ હોય, પેલાની અંદર ઇમોશનલ રિસ્પોન્સ હોય પણ એ ઇમેજિન જ કરે, કઈ હોય નહીં. એપથી મતલબ લેક ઓફ ફિલિંગ, ઇમોશન ઇન્ટરેસ્ટ, કોઈ જાતના કોઈના અંદર ઇમોશન્સ એની ના હોય, ઇન્ટરેસ્ટ ના હોય, ફિલિંગ ના હોય, એને કહેવાય. એમ્બિવેલન્સ મતલબ શું થઈએ, કે અપોઝિટ ફિલિંગ જોવા મળે સેમ ઓબ્જેક્ટ સેમ પર્સન માટે એના અપોઝિટ ફિલિંગ જોવા મળે, એને આપણે શું કહીશું, એમ્બિવેલન્સ. ક્લિયર. યાદ રાખજો 4 ટર્મિનોલોજી. પાર્શિયલી ઓર કમ્પ્લીટલી એબ્સન્સ ઓફ મેમરી ઇઝ નોન એઝ, કે થોડી અથવા વધારે પડતી ટોટલી મેમરી લોસ, એને શું કહીશું આપણે, એને કહીશું ઓપ્શન એ એમ્નેસિયા. એ એટલે વિધાઉટ, બરાબર. એમ્નેસિયા એટલે મેમરી. હાઇપર હોય એટલે વધારે પડતું હોય, એકદમ એક્સેસિવ મેમરી રિટેન્શન હોય. પેરા મતલબ ડિસ્ટોરેશન્સ ઓફ મેમરી હોય, ડિજાઉ હોય, બરાબર. અને એનિમિયા એટલે આ છે નહીં, આની એનિમિયા તો ડિઝીઝ કન્ડિશન છે. Type of amnesia in which patient is unable to recall the recent event is known as, કે તાત્કાલિક જે બનેલી ઇવેન્ટ હોય એને પેશન્ટ યાદ ના કરી શકે, એને શું કહેવાય, રિટ્રોગ્રેડ, એન્ટેરોગ્રેડ કે સર્કમસાઇડ પેરાવિઝિયા. એટલે આમાં એન્ટેરોગ્રેડ અને રિટ્રોગ્રેડ પૂછાય છે એક્ઝામમાં, એની અંદર જવાબ શું આવશે, એન્ટેરોગ્રેડ એમ્નેસિયા, બરાબર. તો રિટ્રોગ્રેડમાં શું યાદ રાખવાનું, રિટ્રો એટલે પાસ્ટ યાદ રાખવાનું, બરાબર, ઇન્જુરી પહેલા. ટ્રોમાથી હોય, ઇન્ટ્રોગ્રેડ તાત્કાલિક જે મેમરી બની હોય એને યાદ ના રહે, બરાબર. તમારે ખાસ રિટ્રોગ્રેડ ને બંનેનું પૂછે. હવે સર્કમસાઇઝની એમ્નેસિયાની અંદર શું હોય, કે સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે ભૂલી જાય, બરાબર. અને પેરામ્નેસિયાની અંદર શું થાય, ફોલ્સિફાઈડ મેમરી હોય, એની અંદર કેવી હોય, ફોલ્સિફાઈડ મેમરી હોય, ખોટી મેમરી એ એની અંદર જોવા મળે. તો મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ફોર આલ્કોહોલિઝમ, આલ્કોહોલિઝમ માટે મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કઈ, તો અંદર આપણો જવાબ શું રહેશે, મોસ્ટ ઇફેક્ટિવ. તો એની અંદર ડાયસલ્ફામ જવાબ આપના આવતા, કારણ કે મોસ્ટ ઇફેક્ટિવ પૂછે છે તો ટોટલ એબ્સ્ટિનન્સ આવશે, કે એનાથી દૂર જ જવું,
બરાબર. જવાબ શું રહેશે? ટોટલ એબ્સ્ટિનન્સ. હંમેશા કોઈ બી વસ્તુને છોડવાનું હોય, ફિઝિયોલોજીકલ રિક્વાયરમેન્ટ. પછી એની અંદર જવાબ શું બીજો આવશે? ઓપ્શન ડાયસલ્ફારિક થેરાપી, અને પછી ગ્રુપ થેરાપી અને ક્લોરોપ્રેમેજિન. આ સિક્વન્સ યાદ રાખજો. પહેલો ઓપ્શન ટોટલ એબ્સ્ટિનન્સ હોય એ જવાબ આપવાનો છે. બરાબર. Need to abide by the unit rules and attend the community meeting. This statement by the nurse is indicative of which theory? તો કઈ થિયરીમાં એવું આવશે કે આપણે રૂલ્સ ફોલો કરવાના હોય, કમ્યુનિટી મિટિંગમાં એટેન્ડ કરવાની હોય, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, મિલ્યુ થેરાપી. બરાબર. મિલ્યુ થેરાપીની અંદર યાદ રાખવાનું કે આમાં ફિઝિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટ કે જેની અંદર રૂલ્સ ફોલો કરવાના હોય, મિટિંગ હોય. બરાબર. થેરાપ્યુટિક ટૂલનો યુઝ કરીએ છીએ. બાયોલોજીકલ થિયરી એમાં યુઝ થાય. બરાબર. ક્રાઇસિસ થિયરીનો આપણે યુઝ કરીએ છીએ અને ફેમિલી સિસ્ટમનો થિયરીનો આપણે યુઝ કરીએ છીએ. મિલ્યુનો મતલબ થાય એન્વાયરમેન્ટ. બરાબર. અને રૂલ્સ અને કોમ્યુનિટીને આપણે ફોલો કરવાના થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ માટે. મિલ્યુ ઘણી વાર પૂછાય છે. ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ વિડ્રોઅલ સિમ્પટમ્સ ઓફ આલ્કોહોલ. આલ્કોહોલના વિડ્રોઅલ સિમ્પટમ્સ કયો નથી? ડેલિરિયમ ટ્રેમર, સિરોસિસ ઓફ લીવર, રેપિડ આલ્કોહોલ હેલ્યુસિનેશન. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સિરોસિસ લીવર તો ડિસીઝ કન્ડિશન છે. બરાબર. વિડ્રોઅલ સિમ્પટમ્સ છે નહીં. હવે આની અંદર જુઓ તો ડેલિરિયમ ટ્રેમર તમને જોવા મળે, રમ ફિટ જોવા મળે, અને આલ્કોહોલિક હેલ્યુસિનેશન્સ તમને વિડ્રોઅલમાં જોવા મળશે. આ શું છે? ક્રોનિક ઓર્ગન ડેમેજ છે. સિરોસિસ લીવર જોવા નહીં મળે. કેમ કે એ શું છે? એક ડિસીઝ કન્ડિશન છે. વિચ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ એનોરેક્સિયા નર્વોસા. એનોરેક્સિયા નર્વોસાની ડિસીઝ કન્ડિશન કઈ છે? તો એમાં શું થાય છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓબ્વિયસ ધ વેટ લોસ, હેલ્ધી ફેમિલી રિલેશનશિપ્સ, બોડી ઇમેજ ડિસ્ટર્બન્સ કે બોથ એ અને બી. એનોરેક્સિયા નર્વોસાની અંદર શું થશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, બોથ એ અને બી. બરાબર. કેમ કે એની અંદર શું હોય કે વેટ લોસની ચિંતા હોય અને બોડી ઇમેજ ડિસ્ટર્બન્સની ચિંતા જોવા મળતી હોય. અર્લી પ્રેગ્નન્સી ઇન હ્યુમન બિંગ ઇઝ મેન્ટેન. કે હ્યુમનની અંદર અર્લી પ્રેગ્નન્સી મેન્ટેન કોના દ્વારા થાય છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, કોર્પસ લ્યુટિયમ દ્વારા થાય છે. બરાબર. અર્લી પ્રેગ્નન્સીમાં કોર્પસ લ્યુટિયમ શું કરે છે? કે પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન કરે. શું કરે? પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન્સ કરે. તો 10 થી 12 વીક સુધી, કે જ્યાં સુધી પ્લેસેન્ટા એને ટેક ઓવર ના કરે ત્યાં સુધી કોર્પસ લ્યુટિયમ પ્રેગ્નન્સીને મેન્ટેન કરે છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ગ્રાફિયન ફોલિકલ શેના માટે હોય? તો ઓવ્યુલેશન વખતે જે એગ્સ મેચ્યોર થયું એના માટે જવાબદાર હોય છે. 3CS coughing, choking during feeding, unexplained cyanosis are associated with. કે 3C કે જે કફિંગ, ચોકિંગ અને સાયનોસિસ કોની સાથે સંકળાયેલા છે? ટેપ સાથે, ટેક્યોસોફિજિયલ ફિસ્ચ્યુલા, ક્લેપ લિપ, ક્લેપ પેલેટ, પાયલોરિક સ્ટેનોસિસ કે ગર્ડ. GRD. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ટેક્યોસોફિજિયલ ફિસ્ચ્યુલા સાથે સંકળાયેલા છે. બરાબર. પાયલોરિક સ્ટેનોસિસની અંદર તમને શું જોવા મળશે? પાયલોરિક સ્ટેનોસિસની અંદર આપણને તો એની અંદર પ્રોજેક્ટાઇલ વોમિટિંગ તમને જોવા મળશે. ક્લેપ લિપની અંદર શું જોવા મળશે? કે લેચિંગ ઇસ્યુ જોવા મળશે. જીઆરડીની અંદર શું જોવા મળે? કે ગરડની અંદર રિવેજિટેશન જોવા મળે. બરાબર. અહીંયા સાઇનોટિક એ જોવા મળતું નથી. બરાબર. યાદ રાખજો. ધ મોસ્ટ ઇન્ટેન્સ પેન ઇન એપેન્ડિસાઇટિસ આર ફેલ્ટ. કે એપેન્ડિસાઇટિસનું પેન્સ તમને કઈ બાજુ જોવા મળશે? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે મેકબર્ની પોઈન્ટ. બરાબર. Which symptoms noted by the nurse during assessment is significant with a child diagnosed for intussusception. ઇન્ટુસસેપ્શન્સ વાળા બાળકોની અંદર તમને કયું સાઇન સિમ્ટમ્સ જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, સ્ટૂલ વિથ બ્લડ એન્ડ મ્યુકસ. હવે જો આની અંદર ખાસ સમજજો, ઇન્ટુસસેપ્શન્સની અંદર શું જોવા મળશે? તમને કરંટ જેલી, બ્લડ અને મ્યુકસ જેલી લાઇક જોવા મળશે. બરાબર. રિબન લાઇક પૂછે તો અર્સ્પુંગ ડિઝીઝ. બરાબર. પાયલોરિક સ્ટેનોસિસમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ, ઇન્ફેક્શનમાં વોટરી ડાયરિયા. તો તમારે ખાસ યાદ રાખવાનું, અર્સ્પુંગ ડિઝીઝમાં રિબન લાઇક અને કરંટ જેલી લાઇક ઇન્ટુસસેપ્શનમાં જોવા મળશે. વિચ સિમ્પટમ્સ આર મોસ્ટ લાઇકલી ટુ એલર્ટ ધ મધર ફોર ચાઇલ્ડ વિથ સસ્પેક્ટેડ અર્સ્પુંગ ડિઝીઝમાં શું જોવા મળશે? અત્યારે આપણે જોયું. બરાબર. એનો જવાબ આવશે ફોલ્સ સ્મેલિંગ રિબન લાઇક સ્ટૂલ. બેસ્ટ પોઝિશન્સ એડવાઇઝ બાય ધ નર્સ ફોર ચાઇલ્ડ રિટર્નિંગ ધ વોર્ડ આફ્ટર સર્જિકલ રિપેર ઓફ રાઇટ સાઇડ. ક્લેપ લિપ કરાયેલું હોય તો એની બેસ્ટ પોઝિશન્સ કઈ આપવાની? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, લેફ્ટ લેટરલ પોઝિશન. જો આની અંદર ખાસ યાદ રાખજો કે રાઇટ સાઇડ સર્જરી કરાયેલી હોય તો ઓપોઝિટ લેફ્ટ સાઇડ પોઝિશન આપવાનું. કેમ? કે ફ્રિક્શન, પ્રેશર અને એસ્પિરેશન આપણે હંમેશા શું અટકાવી શકીએ. પણ જ્યારે પણ ક્લેપ લિપની સર્જરી થાય એટલે હંમેશા પ્રોન પોઝિશન્સ અટકાવવાની છે, કારણ કે સૂચે લાઇન પર પ્રોટેક્ટ કરવા માટે. બરાબર. આ યાદ રાખજો. વિચ સાઇન ઓર સિમ્ટમ્સ વિલ યુ ફાઇન્ડ ઇન એન ઇન્ફન્ટ વિથ પાયલોરિક સ્ટેનોસિસમાં શું જોવા મળશે? તો આગળ આપણે જોઈ લીધું. ધ મોસ્ટ કોમન એજન્ટ ફોર કોઝિયન ડાયરિયા અમોંગ ચિલ્ડ્રન્સ. આમાં ડાયરિયા માટે રોટા વાયરસ, સોરી જવાબ અંદર આવી ગયો છે. બરાબર. તો રોટા વાયરસ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ આની અંદર શું આવશે? રોટા વાયરસ,
ડાયરિયા સિવિયર ડાયરિયા થવા માટે, બરાબર. રેસ્પિરેટરીની અંદર એડિનો વાયરસ, રાઇનો વાયરસ રેસ્પિરેટરી માટે હોય, અને રાઇબો વાયરસ શું હોય, વાયરલ ક્લાસિફિકેશન છે. The nurse should advise the parents for child with celiac disease regarding food item to the include the diet. તો શું કરવાનું હોય, એ પેરેન્ટ્સે સિલિયાક ડિઝીઝ વાળું બાળક છે તો શું આપવાનું છે એની અંદર ડાયટની અંદર? જવાબ શું રહેશે? ઓપ્શન એ, રાઈસ આપણે આપીશું. હંમેશા બ્રો યાદ રાખવાનું, બ્રો એવોર્ડ કરવાનું. શું એવોર્ડ કરવાનું? બ્રો. બ્રો મતલબ બાર્લી, રાઈ, ઓટ્સ અને વીટ આપણે એવોર્ડ કરીશું, અને રાઈસ અને કોર્ન સિલિયાક વાળા પેશન્ટને આપણે આપીશું. ગ્લુટેન ફ્રી ડાયટ આપવાનો હોય, એવું પૂછે તો ગ્લુટેન ફ્રી ડાયટ સિલિયાક ડિઝીઝની અંદર આપણે આપીશું. ફિનાઇલકીટોનુરિયા શું છે? ફિનાઇલકીટોનુરિયા શું છે? એવો ડિસઓર્ડર છે. અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે, બરાબર. જીન્સની અંદર ડિફેક્ટ જોવા મળતી હોય છે. ઇરિટેશનલ પેથોલોજીકલ ફિયર ઓફ હાઈ પ્લેસ, એ હાઈ પ્લેસની તમને ઇરિટેશનલ ફિયર જોવા મળે એને શું કહેવાય? એને આપણે શું કહીશું? એને કહીશું ઓપ્શન એ, એક્રોફોબિયા. એક્રો એટલે હાઈ, એગોરા એટલે પ્લેસ. તમારે કરી યાદ રાખવાનું, એગોરા યાદ ના રહે તો એગોરા મોલ છે અમદાવાદમાં, બરાબર. તો મોલ ઉપરથી યાદ રાખવાનું કોઈ પ્લેસીસ, બરાબર. અલ્ગો એટલે શું થાય? પેન. જેનો એટલે સ્ટ્રેન્જર, કે જેને તમે ઓળખતા ના હોય, બરાબર. વિચ ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્સી મે ઇન્ક્રીઝ ડિગોક્સિન ટોક્સિસિટી? ડિગોક્સિન ટોક્સિસિટી માટે કઈ ઇલેક્ટ્રોલાઇટની ઉણપથી જોવા મળશે? એનો આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, પોટેશિયમ, બરાબર. તો હાઇપોકેલેમિયાની કન્ડિશન્સ ડેવલપ થાય, બરાબર. હાઇપોકેલેમિયા થાય તો શું થઈ જાય? કે ટોક્સિસિટી રિસ્ક વધી જાય છે. The child is apical pulse is always checked before administering digoxin. The drug is not given if the pulse rate is. જો આની અંદર ચાઇલ્ડની વાત છે કે ડિગોક્સિન તમારે આપવી હોય તો પલ્સ કેટલાથી વધી જાય તો આપણે ડિગોક્સિન આપવાની નથી, બરાબર. સોરી, ઘટી જાય તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 90 થી 110, બરાબર. તો ઇન્ફન્ટની અંદર 90 થી 110, ઓલ્ડર ચાઇલ્ડની અંદર 70 થી, અને એડલ્ટમાં પૂછે તો 60 કરતા 3 યાદ રાખજો, પછી મિસ્ટેક ના કરતા, બરાબર. વિચ લેબોરેટરી સ્ટડી વુડ આસિસ્ટ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ ઓફ રિમેટિક ફીવર માટે આપણે કઈ લેબોરેટરી ટેસ્ટ કરાવીએ છીએ? તો જવાબ આવશે ઓપ્શન ડી, એસએઓ ટાઇટર, બરાબર. બીએન શેના માટે યુઝ થાય? કિડની ફંક્શન્સ માટે યુઝ થાય. ડબ્લ્યુબીસી કાઉન્ટ આપણે ઇન્ફેક્શન્સ માટે યુઝ કરીએ છીએ. એન્ટી સ્ટેપ્ટોટાઇસિન ઓ એ ગ્રુપ એ સ્ટેપ્ટોકોકસ ઇન્ફેક્શન માટે યુઝ કરીએ છીએ, જે રિમેટિક ફીવર માટે જવાબદાર હોય છે. અને ખાસ કરીને રિમેટિક ફીવર તમને રિસેન્ટલી ગળામાં ઇન્ફેક્શન થયું એના કારણે તમને જોવા મળતું હોય છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ મેનિફેસ્ટેશન ઓફ પાયરેક્સ સ્ટેનોસિસ વાળું અત્યારે આવી ગયું પ્રોજેક્ટાઇલ વોમિટિંગ તમને જોવા મળશે, બરાબર. સ્ટિટોરિયાનું પૂછે એક્ઝામમાં. સ્ટિટોરિયા મતલબ ફેટી સ્ટૂલ. સ્ટૂલની અંદર તમને ફેટ જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? ટેનિસમસ કહીએ છીએ. ટેનિસમસનો મતલબ એકદમ રેક્ટલ પેન જોવા મળે, ક્રેમ્સ આવે, રેક્ટલ પેન્સ તમને જોવા મળતા હોય છે, બરાબર. સોરી. સર્જિકલ પ્લાન ઇન્સિઝન ઓન ધ પેરિનિયમ. પેરિનિયમ ઉપર આપણે ઇન્સિઝન મૂકીએ એને શું કહેવાય? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે એફિઝિયોટોમી, બરાબર. હિસ્ટેરેક્ટોમી એટલે શું થાય? કે યુટ્રસને આપણે રિમૂવ કરીએ. એફિઝિયોટોમી એટલે પેરિનિયલ ઇન્સિઝન મૂકીએ. સક્શન ઇવેક્યુએશનની અંદર કોઈ પણ યુટાઇન કન્ટેન્ટ હોય, બરાબર, તો એ બહાર કાઢવા માટે, જેને આપણે ડીએનઈ કહીએ ને, ડાયલેશન એન્ડ ઇવેક્યુએશન. આ ડાયલેશન ઇવેક્યુએશનમાં એ જ થાય, બરાબર. એન્ડોમેટ્રિયમ ઇન પ્રેગ્નન્સી ઇઝ, કે પ્રેગ્નન્સીની અંદર એન્ડોમેટ્રિયમ આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ડિસિડ્યુઆ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ડિસિડ્યુઆ એ એન્ડોમેટ્રિયમ પ્રેગ્નન્સીના ડેક્યુબિટસ આપણે શું કહીએ છીએ? પ્રેશર સોરના, કે જે પ્રેશર સોર અથવા બીડ સોર એના ડેક્યુબિટસ કહીએ છીએ. ટોફોબ્લાસ્ટ શું છે? કે જે બ્લાસ્ટોસિટ્સ હોય એની આઉટર સેલ લેયરને આપણે શું કહીએ છીએ? ટોફોબ્લાસ્ટ કહીએ છીએ. ગ્રેવિડ એન્ડોમેટ્રિયમ્સ એટલે કે એક જનરિક ડિસ્ક્રિપ્ટિવ ફ્રેઝ છે, બરાબર. કોઈ એનાટોમિકલ ટર્મ્સ નથી. આ વજનલ કેનાલ નોર્મલી કેવી હોય છે? વજનલ કેનાલ નોર્મલી કેવું એન્વાયરમેન્ટ ધરાવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, એસિડિક એન્વાયરમેન્ટ. એને પીએચ કેટલી હોય છે? 3.8 થી 4.5 જેટલી એની પીએચ હોય છે, કે જે બેક્ટેરિયા ફંગલ ઇન્ફેક્શન સામે આપણને રક્ષણ આપે છે, બરાબર. જેની અંદર કયા બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય? ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો ડોડલિન બેસિલાઈ, લેક્ટોબેસિલસ નેચરલી શું કરે? લેક્ટિક એસિડના પ્રોટેક્ટિવ કરે, બરાબર. એટલે આ યાદ રાખજો, ડોડેલિન બેસિલાઈ પ્રેઝન્ટ હોય છે. ઓવ્યુલેશન ઇઝ ડિફાઇન. ઓવ્યુલેશન તમે કોને કહીશું? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, રપ્ચર ઓફ ધી ગ્રાફિયન ફોલિકલ, બરાબર. ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય ત્યારે ઓવ્યુલેશન જોવા મળે, જ્યારે એલએચ સર્જ જોવા મળે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન પીક લેવલ પર તમને જોવા મળશે, બરાબર. 14મા દિવસે ઓવ્યુલેશન જોવા મળતું હોય છે, કે અને એલએચ સર્જ જોવા મળે.
કર્ડી વ્હાઇટ ડિસ્ચાર્જ ડ્યુરિંગ પર સ્પેક્યુલમ એક્ઝામિનેશન ઇન્ડિકેટ, એટલે તમને એકદમ કર્ડી વ્હાઇટ ડિસ્ચાર્જ જોવા મળે સ્પેક્યુલમ એક્ઝામિનેશન, તો કયો બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તેનો આપણો જવાબ આવશે ઓપ્શન બી, કેન્ડિડિયાસિસ. જો આ આખો ફકરો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાઇકોમોનિયાસિસની અંદર શું હોય, ફરદી અને ગ્રીનિશ યેલો ડિસ્ચાર્જ જોવા મળે તમને. કેન્ડિડિયાસની અંદર થીક અને કર્ડી ડિસ્ચાર્જ તમને જોવા મળશે, બરાબર. અને બેક્ટેરિયલ વેગનોસિસ હોય તો તમને કેવું કલર જોવા, થીન અને ગ્રેસ ડિસ્ચાર્જ જોવા મળશે, ફિશી ઓર્ડર જોવા મળે. તો બેક્ટેરિયલ વેગનોસિસની કન્ડિશન, આ ટર્મિનોલોજી યાદ રાખજો, બરાબર. એટલે ખાસ ટ્રાઇકોમોનિયાસિસની અંદર તમારે યાદ રાખવાનું ગ્રીનિશ યેલો, બરાબર. અને કેન્ડિડિયાસમાં તો થીક એટલે ત્રણ યાદ રાખજો. ફિશી ઓર્ડર તમને વેગનોસિસની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફિટલ પોઝિશન મોસ્ટ વેરિયેબલ ઓફ બર્ડ માટે ફિટલ પોઝિશન નોર્મલ કઈ હોય છે, તો એ હોય છે વર્ટેક્સ, બરાબર. ધ ફર્સ્ટ એવિડન્સ ઓફ પ્યુબર્ટલ ડેવલપમેન્ટ ઇન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી મેનિફેસ્ટેસ, કે ફિમેલની અંદર કે જ્યારે પ્યુબર્ટી શરૂઆત થાય તો પહેલું તમને કયું જોવા મળશે, તો એનો જવાબ શું આવશે, જવાબ આવશે એપિયરન્સ ઓફ બ્રેસ્ટ બર્ડ, બરાબર. પહેલું શું આવશે, મિનાર્કી, ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન પીરિયડ, એને શું કહેવાય, મિનાર્કી કહેવાય. બ્રેસ્ટ બર્ડમાં શું કહેવાય, થિલાર્કી. થિલાર્કી યાદ રાખજો કે જે પહેલું બ્રેસ્ટ બર્ડ જોવા મળે. ફર્સ્ટ ફિઝિકલ સાઇન છે, ડેફિનેટિવ ફિઝિકલ સાઇન તમને પૂછે તો શું આવશે, બ્રેસ્ટ બર્ડ, બરાબર. પછી પ્યુબિક હેર જોવા મળે, જેને આપણે પ્યુબાર્કી કહીએ. ગ્રોથ સ્પોટ જોવા મળતું હોય છે, ક્લિનિકલ માર્કર તમને જોવા મળે, બરાબર. એટલે તમને લાઈન પૂછે તો યાદ રાખવાનું, થિલાર્કી, પ્યુબાર્કી અને મિનાર્કી. આ ફિઝિયોલોજીકલ સિક્વન્સ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓવ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કોર્પસ લુટિયમ ઇન્ફ્લુઅન્સ બાય ધ વિચ ઓફ ધ ફોલોઈંગ, કયા હોર્મોન્સના દ્વારા કોર્પસ લુટિયમનો ઓવ્યુલેશન ડેવલપમેન્ટ થાય છે, જવાબ આવશે ઓપ્શન એ, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બરાબર. ઇસ્ટ્રોજન શું કામ કરે છે, યુટાઇન લાઇનિંગ માટે જવાબદાર હોય છે. પ્રોજેસ્ટેરોન શું કરે, યુટાઇન અને પ્રેગ્નન્સી મેન્ટેન કરવા માટે પ્રોજેસ્ટેરોન જવાબદાર હોય છે, બરાબર. અને FSH જે ઓવરિયમ ફોલિકલના ગ્રોથ માટે જવાબદાર હોય છે. સિસ્ટમ ઓફ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓફ વેક્સિન એટ લો ટેમ્પરેચર ફ્રોમ ધ મેન્યુફેક્ચર ટુ વેક્સિનેશન સાઇટ ઇઝ કોલ્ડ, એટલે કે જે વેક્સિન આપણે મેન્યુફેક્ચરથી છેક સુધી લાવવાની હોય એનું સ્ટોરેજ ટ્રાન્સપોર્ટ થાય એને શું કહેવાય, કોલ્ડ ચેન. શું કહીશું, કોલ્ડ ચેન આપણે કહીએ છીએ. એનું સ્ટ્રિક્ટલી મેન્ટેન કેટલું કરવાનું, 2 થી 8 ડિગ્રી આપણે સ્ટ્રિક્ટલી મેન્ટેન કરતા હોઈએ છીએ. ડોઝ ઓફ વિટામિન એ યુઝ ડ્યુરિંગ વેક્સિનેશન, વેક્સિનેશન વખતે તમારે કેટલો ડોઝ મેન્ટેન કરવાનો હોય, તો જવાબ આવશે ઓપ્શન 1,00,000 ઇન્ટરનેશનલ યુનિટ. કેટલો, 1,00,000 ઇન્ટરનેશનલ યુનિટ તમારે મેન્ટેન કરવાનો હોય છે, બરાબર. હા, તો આપણા આ સુધીનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.